દર્શક મિત્રો, ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત વિકાસની અત્યારે હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વ લેવલે ગુજરાત કે જે ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે, એમાં અલગ અલગ જે આયામોની આપણે વાત કરીએ તો સરદાર પટેલની પ્રતિમાઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થકી આપણે વિશ્વમાં નામના મેળવી છે. તેની સાથે સૌથી જે મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે તે પણ આપણા અમદાવાદમાં છે. એટલે કે ગુજરાતનું નામ અત્યારે વિશ્વ લેવલે ખ્યાતિ પ્રાપ્ત કે જે થઈ રહ્યું છે. તેના આપણે વાત કરીએ તો જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં, ગ્રામીણ લેવલે વાત કરીએ કે પછી શહેરી લેવલે વાત કરીએ, તે તમામ જે વિકાસ જે થઈ રહ્યો છે ને તેને જ અંતર્ગત ખાસ વિકાસ સપ્તાહ કે જેની ઉજવણી સરકાર દ્વારા થઈ રહી છે. અને વિકાસ સપ્તાહની ઉજવણીના સંદર્ભે ખાસ આ કોન્ક્લેવમાં આપણે ચર્ચા કરવાની છે શહેરી વિકાસ અને સાથે જે ગૃહ નિર્માણ. તો શહેરી વિકાસની આપણે વાત કરીએ તો ગુજરાતના જે શહેરો છે તેમાં તમામ ઇઝ ઓફ લિવિંગની વાત કરીએ, જેમાં માળખાગત તમામ સુવિધાઓ છે તે કેવી મળી રહી છે, આગામી સમયમાં કેવા પ્રકારના આયોજનો છે, અલગ અલગ જે વિષયો છે જે આપણે વાત કરીએ, સ્વચ્છતાની વાત કરીએ કે પછી પરિવહન ક્ષેત્રે વાત કરીએ, પાણી પુરવઠાની આપણે વિશેષ વાત કરીએ કે પછી ટ્રાફિક નિયમન ક્ષેત્રે જે શહેરોમાં તમામ સુવિધાઓ છે તેનું આગામી પ્લાનિંગ શું છે, કેવી કેવી યોજનાઓ અમલમાં છે અને જન ભાગીદારી કેવી રીતે આમાં થઈ શકે છે. શહેરમાં જે પણ લોકો રહે છે તે તમામનું જીવન ધોરણ કેવી રીતે સારું રહે, તેના માટેના શું આયોજનો છે સરકારના, તે તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ જે વિકાસ સપ્તાહ અંતર્ગત જે વિશેષ કોન્ક્લેવ છે તેમાં અમારી સાથે આ તમામ ચર્ચા કરવા માટે જોડાયા છે વિશેષ મહેમાન અમારી સાથે શ્રી દેવાંગભાઈ દાણી સૌથી પહેલાં આપણી સાથે જોડાયા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. સાથે જ શ્રી મિરાનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે, આઈએએસ અને અત્યારે આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અને શ્રી હરપાલ દવે આપણી સાથે જોડાયા છે, ચીફ ટાઉન પ્લાનર એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટમાંથી. સ્વાગત છે આપ ત્રણેય મહેમાનોનું નિર્માણ દિવસમાં. સૌથી પહેલાં દેવાંગભાઈ આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આપણે શહેરી વિકાસની વાત કરી રહ્યા છીએ, વિકાસ સપ્તાહ અંતર્ગત જન ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે અને જે વિકાસની આપણે વાત કરી રહ્યા છીએ, શહેરોમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, સૌથી પહેલાં સરકારનું વિઝન આપણે વાત કરીએ, શહેરોના નિર્માણ માટેનું, શહેરોમાં તમામ માળખાગત સુવિધાઓ મળે તે માટેના વિઝનની આપણે વાત કરીએ તો એ વિઝન શું છે? સૌ પ્રથમ તો નિર્માણ ટીવીને આ કોન્ક્લેવ યોજવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. વિકાસ સપ્તાહની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 2025-26નું વર્ષ દેશના વડાપ્રધાન અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ જે વર્ષ છે 25-26નું વર્ષ એ શહેરી વિકાસ વર્ષ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે રીતે શહેરોનો વ્યાપ વધતો જાય છે, અનેક લોકો રોજગારી મેળવવા માટે શહેરોની તરફ પ્રયાણ કરે છે, તો શહેરોમાં વસતા લોકોને પ્રાઇમરી સુવિધા, મેન્ડેટરી સર્વિસ અને નોન મેન્ડેટરી સર્વિસ આ સારી રીતે મળી રહે એ માટે મહાનગરપાલિકા સતત એનું આયોજન કરતી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરોમાં જે જરૂરી છે કે પ્રાથમિક સુવિધા, નર્મદાનું પાણી, દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે એમને પોતે અહીંના લોકોને, ગુજરાતના લોકોને નર્મદાનું પાણી મળી રહે એ માટે પોતે ઉપવાસ પર બેઠા હતા. પરંતુ જેવા દેશના વડાપ્રધાન બન્યા અને 17મા દિવસે તેમને નર્મદા ડેમની બંધ કરવાની મંજૂરી આપી, પરિણામે આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદ મહાનગર નર્મદાનું શુદ્ધ પાણી લગભગ આપણે વાત કરીએ કે પર વ્યક્તિ કે હુના નોર્મ્સ છે 140 લીટર, એ પ્રમાણે અમે મહાનગર દ્વારા આ નર્મદાનું ઘરે ઘરે શુદ્ધ પાણી આપવામાં આવે છે. તદુપરાંત નલ સે જલ આ યોજના પણ માન્ય દેશના વડાપ્રધાન શહેરી વિસ્તારને ગ્રામ્ય વિસ્તારમાં લાવ્યા અને આજે નર્મદાનું શુદ્ધ પાણી, પહેલાંના જમાનાની અંદર આપ જોતા હશો શહેરોની હાલત દુર્દશા કેવી હતી. કોંગ્રેસનો સમય હતો ત્યારે રાજકોટ, અમદાવાદ અનેક જગ્યાએ પાણીની ટ્રેનો દોડાવવી પડતી હતી. પરંતુ આ સમગ્ર આંદોલન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી એક વિકાસની નવી રાજનીતિ ચાલુ થઈ અને આજે આપણે ઘરે ઘરે નર્મદાનું શુદ્ધ પાણી આપી રહ્યા છે. શહેરના લોકોને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું મળે, સારી સુવિધાના રોડ મળે. ખાસ કરીને દરેક વિસ્તારની અંદર, મહાનગરની અંદર અમારે 48 વોર્ડ આવેલા છે. 48 વોર્ડની અંદર મોટાભાગના રોડ સારી સુવિધાવાળા, તદુપરાંત વ્હાઇટ ટોપિંગ રોડ હોય, ટકાઉ આરસીસી રોડ અમે બનાવવા લાગ્યા જેથી એનું ધોવાણ પણ ન થાય. આવા અનેક રોડ, તદુપરાંત જે ગામતર એરિયા છે સિટીની અંદર 48 જે વોર્ડ છે
એના દરેક ગામતર એરિયા છે, એની અંદર પણ પાયાની સુવિધા હોય કે ડ્રેનેજ સુવિધા, નર્મદાના પાણીની સુવિધા, અને ખાસ કરીને બધા જ ગામતર એ આરસીસી રોડથી કવર કરવામાં આવે છે અને એની બંને બાજુ પેવર બ્લોક લગાડવામાં આવે. આમ આપણે વાત કરી કે પાણીની સુવિધા, આરસીસી રોડની સુવિધા, સારા અને ટકાઉ મજબૂત રોડ, અને છેલ્લે વાત કરું કે ભાઈ ડ્રેનેજ, અહીંના લોકોને સારી ડ્રેનેજ સુવિધા મળે એ માટે પણ અમે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. જેમ કે નગરની વ્યાખ્યા નર, ગટર અને રસ્તા, સારું પાણી મળે, સારી ડ્રેનેજ સુવિધા મળે, તદુપરાંત સારા રસ્તા મળે. મહાનગરપાલિકા દ્વારા સતત આનું મોનિટરિંગ થાય છે અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કહે છે કે ભાઈ પૈસાની કોઈ કમી નથી. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાર પછી અનેક રૂપિયા વિકાસની રાજનીતિ આપણે વાત કરીએ કે પાયાની સુવિધા પાછળ ખર્ચાવા લાગ્યા છે. પૂર્વની અંદર અમે ખારીકટ કેનાલ 1000 કરોડનો પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે. ડિસેમ્બર મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો થશે અને જે બીજો ફેઝ 2 એનું પણ ટેન્ડર આવનાર સમયની અંદર આપણે વાત કરીએ એ પણ મંજૂર થશે. ગોદાવી કેનાલ હોય એને બોક્સ કેનાલ બનાવવાનું કામ ચાલુ છે. એ જ રીતે ચંદ્રભાગા નારું, ભૂતકાળની અંદર ત્યાંના રહીશો ખૂબ જ પરેશાન થઈ જતા હતા કે ભાઈ ગટરનું પાણી વહેતું હોય, પોતાનો બંગલો હોય, ટેનામેન્ટ હોય, ફ્લેટ આવેલા હોય રાણા સાબરમતી એરિયાની અંદર, પણ આનું કામ પણ ચાલુ થઈ ગયું. અને આ રીતે આપણે વાત કરીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આમના નેતૃત્વની અંદર જે પ્રાથમિક સુવિધાના જે કામો છે એ મોટા ભાગના અમે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે. અને નોન મેન્ડેટરી અનેક સર્વિસો મહાનગરની અંદર જીમ હોય, તળાવો હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે સ્નાનાગરો હોય, સારા આપણે વાત કરીએ કે બગીચાઓ હોય, આ પણ આપણે વાત કરીએ કે અનેક માત્રાની અંદર પબ્લિક હોલ હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, ઘણા બધા વિકાસના કાર્યો છે. હજી એ પણ આગળ વાત કરીશું. આપણી સાથે જે મિરાનભાઈ પરીખ પણ જોડાયા છે. મિરાનભાઈ, જે પ્રકારે વાત કરી અત્યારે સરકારના વિઝનની વાત કરી, ખાસ શહેરોમાં આપણે વાત કરીએ તો ભવિષ્યમાં જે તમામ નાગરિકો છે તેમની જનભાગીદારી કેવી રીતે બની રહે, વિકાસમાં પણ તેમની ભાગીદારી બની રહે અને સાથે જ જે તમામ સુવિધાસભર જીવન રહે, તેના માટેના કેવા આયોજનો છે ભવિષ્યમાં? હજી પણ શું એના માટેના આયોજનો છે સરકારના? આપણે આજે વિકાસ સપ્તાહ અને 2025-26ના વર્ષને એક શહેરી વર્ષ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છે. તો જેટલા પણ શહેરો છે, સરકારનું વિઝન છે કે આપણે જેટલા પણ શહેરો છે એને લિવેબલ અને લવેબલ બનાવીએ. એટલે વિશ્વભરમાં જે શહેરો હોય છે એક ઇકોનોમિક મેગ્નેટ તરીકે થતા હોય છે કે રોજગારીના સાધનો, નવા નવા ઇનોવેશનો, નવા નવા બિઝનેસો, એમાં મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ હોય, એ રીતેનું ઇકોનોમિક મેગ્નેટ તરીકે ઉભર્યા હોય છે. એટલે એ થકી શહેરમાં લોકોને આટલી બધી તકો મળતી હોય છે. આપણે રૂરલથી અર્બનમાં આટલું માઇગ્રેશન થતું હોય છે, વસ્તી પણ વધતી હોય છે. તો એને લવેબલ અને લિવેબલ બનાવવા માટે આપણે અનેકો પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. તે અંતર્ગત આપણે જેટલી પણ સુવિધાઓ છે, અત્યારે અમદાવાદ શહેરમાં મુખ્ય રૂપે જે વોટર બોડીઝ છે એના કન્ઝર્વેશન માટે આપણે કામગીરી કરી રહ્યા છે. એમાં જેટલા પણ તળાવો છે એ તળાવોમાં 100% અત્યારે ડ્રેનેજનું પાણી બંધ કરવામાં આવ્યું છે. સ્ટોર્મ વોટર થકી જે વરસાદીનું પાણી હોય છે, વરસાદનું પાણી ચેનલ કરી અને જે નેચરલ વોટર હોય છે એના થકી આપણે વોટર કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે. આપણે સૌ અત્યારે અહીંયા બેઠા છે એનું ઉત્તમ ઉદાહરણ કાંકરિયા લેક ડેવલપમેન્ટ છે કે આખું લેકનું ડેવલપમેન્ટ કરી અને આજુબાજુ લોકોને કોમ્યુનિટી એન્ગેજમેન્ટ કરી અને સારામાં સારી આપણે સુવિધાઓ આપી છે. સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ બેઉ બાજુ આપણે લેક ઇન્ટરલિંકિંગ થકી એક લેક ઉભરાય તો બીજા લેકમાં એનું ફિલિંગ થાય, એટલે 12 માસ 365 દિવસ લેકમાં પાણી રહે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે જે ભૂગર્ભનું પાણી છે એના તળિયા નીચે થઈ ગયા છે, એના કારણે ભૂગર્ભનું પાણી ભણે એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છે. તમામ સોસાયટીઓમાં જે 70-20-10ની સ્કીમ છે, જનભાગીદારીથી આપણે પર્કોલેશન વહેલું કામ કરી રહ્યા છે, ખંભાતી કૂવા લઈ રહ્યા છે. એટલા માટે આપણે પ્રાકૃતિક શહેરમાં જે આપણે પ્રકૃતિની કમી છે તે પ્રકૃતિની કમી નિવારવા માટે આપણી જે વોટર બોડી આપણને નેચર અને કુદરતે આપી છે એના કન્ઝર્વેશન માટે આપણે પગલાં લઈ રહ્યા છે. સાથે સાથે ગ્રીન કવર વધે કે લોકોને પૈસો તો છે, શહેરમાં તકો પણ છે, પણ જો આપણે પ્રકૃતિ સાથે નહીં રહીએ તો એ શહેરમાં રહેવાનું ખૂબ જ અઘરું થઈ જશે. એટલા માટે શહેરમાં સારી સુવિધાઓ રહે એના માટે ગયા વખતે 3 મિલિયન ટ્રી અને આ વખતે 4 મિલિયન ટ્રી અંતર્ગત આપણે
ગ્રીન કવર વધારી અને લગભગ 5% ગ્રીન કવરમાં વધારો આપણે કર્યો છે અને ઉત્તરોત્તર એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે ડિજિટલ સુવિધાઓના અંતર્ગત આપણે અમદાવાદ કોર્પોરેશનની તમામ સુવિધા હાલમાં ઓનલાઈન છે. એટલે કોઈ પણ સુવિધા માટે સિવિક સેન્ટર જવું હોય તો સિવિક સેન્ટરથી તમે નજીકમાં નજીક કોઈ પણ સેવાઓ, એમાં ટેક્સ આપવું હોય, ટેક્સ ભરપાઈ કરવી હોય, પ્લોટ ભાડે લેવો હોય કે કોઈ પણ સુવિધાઓ હોય, મેરેજ સર્ટિફિકેટ હોય, ડેથ સર્ટિફિકેટ હોય, બસ તમામ સુવિધા અત્યારે ઓનલાઈન છે, જેથી શહેરીજનોને અને શહેરના નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને સારામાં સારી સુવિધાઓ મળે, એના માટે આપણે તત્પર રહીને કામગીરી કરી રહ્યા છે. જી હરપલભાઈ, જે ટાઉન પ્લાનિંગ ક્ષેત્રે અત્યારે આપણે વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારનો વિકાસ અને કેવા પ્રકારની ભવિષ્યને લઈને આયોજનો અત્યારે ટાઉન પ્લાનિંગ ક્ષેત્રે થઈ રહ્યા છે? ખાસ ટાઉન પ્લાનિંગ જોઈએ તો ખૂબ જ પાયાનો વિષય છે, કેમ કે જ્યારે આપણે સારું પ્લાનિંગ કરીએ છીએ, જ્યારે આયોજન કરીએ છીએ ભવિષ્યને ધ્યાનમાં રાખી, તો એ આયોજનના આધારે પછી અલગ અલગ પ્રોજેક્ટ્સ છે એ લેવામાં આવે છે. ગુજરાતમાં સામાન્ય રીતે આપણે જે બધા શહેરો જોઈએ તો એના માટે જે પ્લાનિંગ કરીએ તો 10 થી 15 વર્ષ, અમુક વખત 20 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં કેટલી વસ્તી આવવાની છે, આપણે હાઉસિંગની કેટલી જરૂર પડશે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બાગ બગીચા છે, પાણીની રિક્વાયરમેન્ટ છે, કેટલું વેસ્ટ જનરેટ થશે, કેટલું ડ્રેનેજની રિક્વાયરમેન્ટ હશે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આપણે ટાઉન પ્લાનિંગ કરતા હોઈએ છીએ. અમદાવાદ શહેરનું, સુરત પણ, આનું જે ટાઉન પ્લાનિંગ છે એનું અક્રોસ ધ કન્ટ્રી, સમગ્ર દેશના અલગ અલગ જગ્યાએ એના સારા ટાઉન પ્લાનિંગ, સારા નગર આયોજનનો નોંધ લેવાય છે. ખાસ કરીને આપણે અમદાવાદ શહેરના, જેમ પરીખ સાહેબે બી કીધું કે જે આપણા જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ ટાઈપના બધા પ્રોજેક્ટ્સ છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, કાંકરિયા લેક ફ્રન્ટ છે, આ બધા પ્રોજેક્ટ્સ છે અર્બન પ્લાનિંગના ખૂબ જ સારા દ્રષ્ટાંત બીજા લોકો માટે સિદ્ધ થયેલા છે. અને લગભગ દર મહિને આપણે જોઈએ છીએ, દાણી સાહેબને બી ખ્યાલ છે કે અલગ અલગ લોકો જગ્યાએથી કોર્પોરેશનને અવડાની વિઝિટમાં આવે છે, અલગ અલગ સ્ટેટના ડેલિગેશન આવે છે, વિદેશથી બી લોકો આવે છે કે અમદાવાદમાં આપણે જે ટાઉન પ્લાનિંગ કરીએ છીએ અને આપણે લોકોની સાથે સહભાગીદારીથી જે પ્રકારના પ્રોજેક્ટ આપણે ડિલિવર કરીએ છીએ એ બી ટૂંકા સમયમાં એ ઘણા બધા લોકો એની નોંધ લે છે. અને આજે આપણે અમદાવાદ શહેરને, સુરત શહેરને આજથી 15 વર્ષ પહેલાંનું જે હતું, આપણે બધા લોકોએ જોયેલા છે આ શહેરોને આપણા પોતાના સમયગાળામાં, ત્યારે અને આજનું આ શહેર જોઈએ તો આપણને જમીન આસમાનનો અંતર લાગે છે. નગર રચના કે ટાઉન પ્લાનિંગના પહેલાં આધારમાં આપણે જોઈએ તો અમદાવાદની એક ખૂબ જ સારી વિશેષતા છે એ અમદાવાદ શહેરનું રોડ નેટવર્ક. આપ ગૂગલ મેપમાં બી બધા આપણે યુઝ કરતા હોઈએ છીએ, અને જ્યારે એકથી બીજી જગ્યા ઉપર નેવિગેશન કરીએ જવા માટે તો તમને 3 થી 4 ઓપ્શન દેખાય, અને તમે ક્યારે બી કોઈ જગ્યાએ તમે અટકી જાઓ કે બીજા શહેરોમાં ઘણી વખતે થતું હોય છે. પણ એક સારું રોડ નેટવર્ક, સારા ઝોન, સિટીની આજુબાજુ ચારે બાજુ જે અલગ અલગ જગ્યાએ જે ડેવલપમેન્ટ થાય છે ત્યાં સમયાંતરે ટીપી સ્કીમનો વિકાસ થવો. ટીપી સ્કીમમાં બી આપણે રસ્તા છે, પાણીનું સપ્લાય છે, વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ, આ બધી વસ્તુનું આપણે સમયાંતર આયોજન કરીએ છીએ. એટલે ખૂબ જ સારો વેગ આના કારણે આપણને મળે છે. ચોક્કસથી ઘણા થોડા વર્ષો પહેલાંનું શહેર અને અત્યારનું શહેર, એ પછી અમદાવાદની વાત કરીએ, સુરતની વાત કરીએ, મોટા મોટા શહેરોની ઘણો બધો ફેર છે. અને તે આ વિકાસ જે પ્રકારનો થયો છે અને તેને જ આભારી છે. ખાસ અમદાવાદની આપણે વાત કરીએ તો દેવાંગભાઈ, હમણાં જે સ્વચ્છતામાં આપણે સર્વોચ્ચ ક્રમ હાંસલ કર્યો છે, અને સાથે જ હવે સ્વચ્છતાને લઈને લોકોની ભાગીદારી જરૂરી હોય છે. જ્યારે પણ સ્વચ્છતા મુદ્દે આપણે કામ કરતા હોઈએ ત્યારે લોકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી હોય છે જેટલું તંત્ર કામ કરતું હોય છે. ત્યારે એના માટે કેવા કામ કરવામાં આવ્યા છે, અને ભવિષ્યમાં ખાસ જે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આગામી સમયમાં તેને પણ કેવી રીતે આવરી લેવાશે? સ્વચ્છતા એ લોકોના જીવન ધોરણ સાથે જોડાયેલો શબ્દ છે. ખાસ કરીને ભારતની અંદર મોદી સાહેબે આવ્યા પછી આની અંદર પણ શહેરો એકબીજા સાથે સ્વચ્છતાની બાબતે સ્પર્ધા કરી, અને ગયા વર્ષે અમદાવાદ મહાનગર દ્વારા ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા એનો એવોર્ડ અમદાવાદને પ્રથમ ક્રમ મળ્યો. ભારતની અંદર એ સૌના સહિયારા પ્રયાસથી સમગ્ર અમારી મહાનગરપાલિકાની ટીમ, અમદાવાદના તમામ નગરજનો અને અમારા અમદાવાદના સફાઈ કર્મીઓ, આ તમામ લોકોએ આ સ્વચ્છતાની બાબતમાં કાળજી લઈ અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. સ્વચ્છતાની સાથે સાથે ટેકનોલોજી પણ જોડવામાં આવી છે. ખાસ કરીને કચરામાંથી કંચન, જે મોદી સાહેબનું વિઝન છે કે ભાઈ કચરો છે એ કોઈના માટે કચરો છે, પણ બીજા વ્યક્તિ માટે એ ઉપયોગી વસ્તુ છે. તો કચરો જે આપે છે એમાંથી અમે વીજળી ઉત્પન્ન કરી. ખાસ કરીને અમારા પીરાણા ખાતે જે ડુંગર હતો એ ધીમે ધીમે ડુંગર ઘટતો જાય છે. રોજ 3500 ટન જેટલો કચરો મહાનગરમાંથી ડોર ટુ ડોર દ્વારા કલેક્ટ થાય છે, અને આ કચરો વેસ્ટ ટુ સાઇડ ઉપર જાય અને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. હાલ અમારો એક પ્લાન્ટ આદરણીય દેશના ગૃહ અને સહકાર મંત્રી
ગઈ દિવાળી દરમિયાન એને ચાલુ મૂક્યો અને કલાકની 12 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે. આમ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તદુપરાંત આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન કચરામાંથી અલગ અલગ બાય પ્રોડક્ટ કઈ કઈ બને. દાખલા તરીકે આપણે મંદિરની અંદર હાલ નવરાત્રિના તહેવાર પત્યા, શ્રાવણ મહિનો પૂરો થયો, તો ફૂલનો કચરો જે નીકળે છે, પાંદડા નીકળે છે, તો જે આપણે વાત કરીએ કે આ પૂજાની સામગ્રીમાંથી અત્તર કઈ રીતે બનાવવું, એમાંથી અગરબત્તી કઈ રીતે બનાવવું, એનો પ્લાન્ટ અમારો કાર્યરત છે. એ જ રીતે જે રીતે સિટીમાં વૃક્ષારોપણ કર્યું, અમદાવાદનું ગ્રીન કવર 12.5% પહોંચ્યું છે. આ વખતે જે રીતે વાત કરીએ કે પરીખ સાહેબે કીધું 40 લાખ વૃક્ષો વાવ્યા, પરંતુ એનું ટ્રીમિંગ પણ કરવું પડે અને એ ટ્રીમિંગનો કચરો ડમ્પ સાઇટ પર ના લઈ જતા એમાંથી અમે ચારકોલ બનાવ્યું. એનામાંથી કઈ રીતે સ્મશાનમાં ઉપયોગી થાય કે એ ચારકોલ બને, એના આપણે બોલ્સ બને અને એનો સ્મશાનની અંદર કઈ રીતે ઉપયોગ થાય. તો આ દરેક કચરાનો ઉપયોગ, ગાયનું ગોબર, અમારી વાકરોલ ગૌશાળા, દાણી લીમડા ગૌશાળા ચાલે છે. ભૂતકાળની અંદર આ ગોબર ડમ્પ સાઇટ પર થતો હતો. આ વખતથી છેલ્લા 2 વર્ષથી અમે ગોબરમાંથી વૈદિક ખોરી એની સ્ટીક બનાવી અને ઘણી સોસાયટી અમારે ત્યાં નોંધાવે છે. એને અમે વૈદિક ખોરી આ લાકડા સ્ટીક પહોંચાડીએ છીએ અને ગણપતિ ચતુર્થી દરમિયાન ઘણા લોકોએ લગભગ અમે 6000 જેટલી મૂર્તિ ડિજિટલ સ્વરૂપે એને વેચાણ કર્યું. અને આ પણ પ્રકૃતિને અનુરૂપ ઘરે જ વિસર્જન કરો અને એ ગણપતિનું ઘરે અંદર બીજ પણ હોય અને એ તમે વાવો તો એમાંથી છોડ પણ તૈયાર થાય. આ તમામ જે કામની સાથે આપણે વાત કરીએ લોકોની જે જાગૃતતાની વાત કરીએ, કારણ કે આ તમામમાં લોકોની પણ જાગૃતતા એટલી જરૂરી હોય છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેના માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યા છે અને હજી વધુ લોકો જાગૃત થાય તેના માટે કેવા પ્રયાસો કરવામાં આવવાના છે? લોકો આની અંદર જોડાય એ માટે અમે જે સિટીની જે દિવાલો છે એના માટે બ્યુટિફિકેશન, તદુપરાંત જ્યાં પણ વસ્તી જે હોય ત્યાં આગળ એના શેરી નાટકો ભજવવામાં આવતા હોય છે. ભીનો કચરો અને સૂકો કચરો બંનેને કઈ રીતે અલગ પાડવો એના માટે સ્વચ્છતાની અમે ઝોન દીઠ વોર્ડ વાઇઝ ઇનામો જાહેર કર્યા કે ત્યાંના લોકોને આપણે પ્રોત્સાહિત કર્યા કે ભાઈ જે સોસાયટી ભીનો કચરો સૂકો કચરો અલગ આપશે તો એને વોર્ડમાં ઇનામ આપવામાં આવશે. અને સમગ્ર શહેરમાં જે સોસાયટીનો ક્લીનેસ્ટ સોસાયટી, જે રીતે મહાનગરને ક્લીનેસ્ટ સિટીનો એવોર્ડ મળ્યો એ રીતે જે સોસાયટી સૌથી સ્વચ્છ હશે, ભીના કચરાને કઈ રીતે કન્વર્ટ કરી એમાંથી બાયોગેસ બનાવવો, એ સોસાયટી આ બધા જે પ્રયોગ કરશે તો એને પણ અમે ક્લીનેસ્ટ સોસાયટીનો એવોર્ડ આપશું, એનો રોકડ પુરસ્કાર આપશું. આવા અમે પ્રયોગ કાંકરિયા કાર્નિવલની અંદર અને અમારા ફ્લાવર શોની અંદર આ પ્રયોગ કરવામાં આવતા હોય છે, જેથી સિટીઝન પણ પોતે એનું આ વાત ધ્યાન રાખે કે ભાઈ આ સિટી મારું છે, મારે એને ગંદકી ના કરાય. કાચનું રેપર કરીને હવે નાનું બાળક ચોકલેટ ખાધા પછી રેપર બહાર નાખતું નથી. આટલી અવેરનેસ નગરજનોની અંદર આવતી છે. ચોક્કસ અત્યારે એ જ આપણે જોઈએ છે કે લોકોમાં જાગૃતતા આવી છે સ્વચ્છતાને લઈને. સ્વચ્છતા સમજે એટલે એ નહીં કે મારું ઘર છે, મારી સોસાયટી એટલે હું ખાલી એને જ સ્વચ્છ રાખું, પરંતુ આ શહેર, આ ગુજરાત આપણું છે અને તમામ આ દેશ આપણો છે. તમામ જ્યાં પણ જઈએ આપણે જે સ્વચ્છતા ન જોઈએ તો તેના માટે આપણે લોકોને પણ જાગૃત કરીએ, આપણે પણ જાગૃત થઈએ. એ પણ એક ખરી સ્વચ્છતા કે જે લોકો ખરી સમજે તેવું કહી શકાય છે. સ્વચ્છતાની સાથે શહેરોની આપણે વાત કરીએ, શહેરી વિકાસમાં ખાસ પરિવહન પણ એક મહત્ત્વનું પાસું હોતું હોય છે. વિરાનભાઈ, તો પરિવહન ક્ષેત્રે આપણે શહેરોને જોડાણની આપણે વાત કરીએ તો અમદાવાદની ખાસ વાત કરીએ તો સુરતની વાત કરીએ, BRTS આવી છે, સાથે જ મેટ્રોના પ્રોજેક્ટ અત્યારે ફેઝ 2 અમલમાં છે, તેની સાથે બુલેટ ટ્રેનનું પણ અત્યારે જોડાણ થઈ રહ્યું છે. તો તેના અંગેના કેવા આયોજનો છે ભવિષ્યમાં બુલેટ ટ્રેન માટેના, અને તેનો લાભ જે શહેરીજનો છે, લોકોને છે, તે કઈ રીતે મળવાનો છે? મુખ્યત્વે એવું કહેવાતું હોય છે કે વિકસિત દેશ ત્યારે કહેવાય કે જ્યારે ગરીબ માણસ ગાડી ના ખરીદે પણ અમીર માણસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાય. એટલે એ જ મંત્ર સાથે અમદાવાદ અત્યારે આગળ વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વિવિધ પરિવહનોના અત્યારે વિકલ્પો છે. એમાં બુલેટ ટ્રેન છે, મેટ્રો છે, BRTS છે, AMTS છે, સાથે સાથે હવે તો ઓનલાઈન પણ ટેક્સીની સુવિધાઓ મળતી થાય છે. એટલે આપણે પરિવહન ક્ષેત્રે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઉપર ફોકસ અત્યારે કરી રહ્યા છે. એમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઉપર એક લોકેશનથી બીજા લોકેશન સુધી મારે છેલ્લા પોઈન્ટ સુધી આપણને ટ્રાન્સપોર્ટની સેવાઓ મળી રહે
એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. એના અંતર્ગત અત્યારે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હાલમાં કાર્યરત છે અને ફ્યુચરમાં પણ આપણે એક નવું ટેન્ડર કરવા જઈ રહ્યા છે કે ફ્યુચરમાં વન ટેપ અને વન ગોથી આપણે વિવિધ આપણી ટ્રાન્સપોર્ટની સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ કે એક જ અમદાવાદ વન કાર્ડ એનાથી મેટ્રો હોય, BRTS હોય, AMTS હોય કે બીજી કોઈ પણ આપણી ટ્રાન્સપોર્ટની સુવિધા આપણે કરી શકીએ. તેથી એક સામાન્ય માનવીને અર્બન ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં પોતાનું પ્રાઇવેટ વ્હીકલ નહીં પણ આપણું જ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું કમ્ફર્ટેબલ હોય કે એનું યુઝ કરી શકીએ એના માટે અત્યારે આપણે તમામ કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે આપણે જે સસ્ટેનેબિલિટીની વાત કરી કે શહેરમાં જે પણ વાહનો હોય એમાં એમિશન ઓછું થાય એટલે અત્યારે તમામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનો છે, AMTS હોય કે BRTS હોય, એ CNG અથવા તો ઇલેક્ટ્રિક વેહિકલ એટલે EV તરીકે ચાલતા છે અને ભવિષ્યમાં તમામ વેહિકલને આપણે EV કન્વર્ટ કરવા જઈ રહ્યા છે જેથી આપણા શહેરમાં પોલ્યુશન અને એમિશન ઓછું થાય અને આપણે પર્યાવરણની એના અંતર્ગત જાળવણી કરી શકીએ. સાથે સાથે પરિવહનમાં એક ટ્રાફિકનો પણ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. આપણે સૌ જાણીએ છીએ કે પાર્કિંગ અને ટ્રાફિક જેમ જેમ સિટી વધે એના માટે ટ્રાફિકની સુવિધાઓ સારી રીતે આપવાની એ આપણી સૌની જવાબદારી છે અને એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીલેવલ કાર પાર્કિંગ હોય, સાથે સાથે એક આખા ટ્રાફિકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એટલે એડવાન્સ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ એટલે એમાં પણ ટેકનોલોજી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી અને ભવિષ્યમાં જે ટ્રાફિક સિગ્નલમાં ફિક્સ ટાઈમ હોય છે એને ચેન્જ કરી અને ટ્રાફિકની ડેન્સિટી પ્રમાણે આપણે ટાઈમર સેટ કરી અને આખું ટ્રાફિકને કંટ્રોલ કરીએ એનામાં પણ ભવિષ્યમાં આપણે યુઝ કરવા જઈ રહ્યા છે. એટલે ટેકનોલોજી તેમજ સસ્ટેનેબિલિટીના ભાગરૂપે આપણે આખા અમદાવાદ સિટીના ટ્રાફિકનું અને અર્બન ટ્રાન્સપોર્ટનું ઓવરહોલ કરવા આપણે કામગીરી કરવા જઈ રહ્યા છીએ. EVની જે આપણે વાત કરી તો લોકોમાં EV પ્રત્યે જે લોકો EV ઇલેક્ટ્રિક વ્હીકલ કેટલા પ્રમાણમાં લે છે ખાસ એના માટેના કેવા આયોજનો અત્યારના આંકડા આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં છે તો લોકો EV લેવા માટે પ્રેરાઈ રહ્યા છે અને તે વધુને વધુ પ્રેરાય તેના માટે કેવા આયોજનો છે આગામી સમયમાં? અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે EVનું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માટે આપણે અત્યારે કોર્ડિનેશન અને સંકલનનું કરી રહ્યા છે. એક EVના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુખ્યત્વે વસ્તુ એવી હોય છે કે ચાર્જિંગ રિલેટેડ ઇસ્યુ હોય છે એટલે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ ખાલી પ્લોટ હોય એને આપણે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપી અને વિવિધ કંપનીઓ સાથે અત્યારે આપણે કોર્ડિનેશન એસ્ટેટ વિભાગ દ્વારા કરી રહ્યા છે જેથી જે પ્લોટ આપણા ખાલી પડી રહ્યા છે એના ઉપર આપણને આવક બી થાય અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો વ્યવસ્થિત હોય તો લોકોને EV વાહનોનો યુઝ કરવા માટે પ્રેરાય. સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એના ઉપર ડિસ્કાઉન્ટ અને ઇન્ટરેસ્ટ સબવેન્શન અને બીજી સ્કીમ પણ કરી રહી છે જેથી જેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો જે ભાવ વધુ છે એ ભાવ જે આપણા ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે નોર્મલ અત્યારે પેટ્રોલ અને ડીઝલના એન્જિન છે એના ભાવના સમતળ મળી રહે અને એને વધુના વધુ વેગ મળે એના માટે પ્રયત્ન આપણે કરી રહ્યા છે. સાથે સાથે જ આપણે બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે ટેક્સેશન છે એના પ્રોત્સાહન થકી પણ EVનું વધુમાં વધુ વ્યાપ વધે એના માટે કામગીરી કરી રહ્યા છે. હર્બલભાઈ, જે આપણે ટાઉન પ્લાનિંગની વાત કરી, હવે આગળ જે આપણે વાત કરીએ અમદાવાદની અત્યારે વાત કરીએ તો વર્લ્ડ ક્લાસ સિટી એક સપનું છે, એ વિઝન છે આપણું વર્લ્ડ ક્લાસ સિટી અમદાવાદ બને. હાઈ રાઇઝ બિલ્ડિંગ એ પણ એક મહત્વનું પાસું છે વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે. ત્યારે અત્યારે આપણે અમદાવાદમાં જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ હાઈ રાઇઝ બિલ્ડિંગ બની રહી છે. એના માટેના આગામી આયોજનો કેવા છે, એમાં કેવી રીતનો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે? ખૂબ જ સારો પ્રશ્ન છે. આપણે જ્યારે બી વર્લ્ડના અલગ અલગ વિકસિત દેશોમાં જઈએ કે વિકસિત શહેરોમાં જઈએ તો સૌથી પહેલાં જે વસ્તુ આપણને આંખે જે આકર્ષે છે એ વસ્તુ છે ઊંચા ત્યાંના ઇમારતો. આપણે દુબઈ વિચારીએ, ન્યૂયોર્ક વિચારીએ, સિંગાપોર વિચારીએ તો ત્યાંના ટોલ બિલ્ડિંગ એ આપણને સૌથી પહેલાં અને એ એક સિટીની આઈડેન્ટિટી પણ બને છે. અત્યારે આપણે અમદાવાદમાં 100 મીટરથી ઉપરના લગભગ 10થી વધારે પ્રોજેક્ટ્સ હાલમાં ચાલે છે અને આગામી સમયમાં આનાથી પણ વધારે પ્રોજેક્ટ્સ આવે એવું છે. આપણે SG હાઈવે ઉપર જોઈએ છીએ, આપણે પશ્ચિમના ભાગોમાં આપણે જોઈએ છીએ અને ઘણા બધા આ ટાઈપના રેસિડેન્શિયલ પ્લસ કમર્શિયલ બિલ્ડિંગ્સ અત્યારે આવી રહ્યા છે. સ્ટ્રક્ચરલ આપણી પાસે નોલેજ જે છે એ તો ઘણું બધું આગળ જતું રહ્યું છે અત્યારે. વી આર ફાર મોર કેપેબલ. ટેકનોલોજી આપણી પાસે અવેલેબલ છે. મોટી ટીમ્સ જોઈએ મોબિલાઇઝ કરવા માટે, મોટા પ્રોજેક્ટ્સ માટે, એ આપણી પાસે અવેલેબલ છે. પ્રાઇવેટ સેક્ટરમાં એવી ક્ષમતા આજે આવેલી છે. રેગ્યુલેટરી મિકેનિઝમ એ ટાઈપની છે. ફાયર જે એક મહત્ત્વનો વિષય છે આના માટે, તો બિલ્ડિંગની અંદરની ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ કઈ પ્રકારની હોય અને એના ગ્લોબલ સ્ટાન્ડર્ડ શું છે, ગ્લોબલ બેન્ચમાર્ક શું છે, એની સાથે આપણે સરખાવી અને પોતાના અત્યારે દરેક બિલ્ડિંગને આપણે એ પ્રમાણે સેફ બનાવીએ છીએ. એટલે દરેક વસ્તુ અત્યારે આપણી પાસે અવેલેબલ છે અને આ અમદાવાદની આપણે સ્કાયલાઇન બદલતી જોઈ રહ્યા છીએ. જે તે સમયે અમદાવાદની સ્કાયલાઇનનો ઇમ્પોર્ટન્ટ ભાગ હતો પતંગ હોટલ અને દરેક જગ્યાએ જ્યારે અમદાવાદ દેખાય ત્યારે પતંગ હોટલનો એમાં આજે પતંગ હોટલથી તો ઘણા બધા વધારે ઊંચા બિલ્ડિંગ્સ આપણે અમદાવાદમાં જોઈ રહ્યા છીએ. એક વિશેષ એના કરતાં જે આપણે વાત કરી હમણાં થોડી વાર પહેલાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપર, એના ઉપર એક ખાલી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે અત્યારે આવે છે અહીંયા અમદાવાદમાં, જેનું આપણે લોકો જ્યારે પસાર થતા હોય સુભાષ બ્રિજથી પેલું આપણે ચાંદખેડા બાજુ જઈએ
તો ડાબી સાઈડમાં એક દાંડી માર્ચના થીમ ઉપર એક બનેલું છે ઇન્ટરમોડલ હબ જેને કહે છે, અને ત્યાંથી આપણે બેસીએ એટલે મુંબઈ પહોંચતા ખાલી 2 કલાક અને 7 મિનિટ અને સુરત પહોંચતા ખાલી 1 કલાક. એ ખૂબ જ સારો પ્રોજેક્ટ છે, જેના કારણે અમદાવાદને ઘણા બધા આગળ જતા ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ અને ટુરિઝમમાં લાભ થવાનો છે. દેવંગભાઈ, અંતમાં અમદાવાદીઓને હજી આગામી સમયમાં જે તમામ લોકોની સુવિધામાં હજી પણ વધારો થાય તેવા કેવા આયોજનો છે, એના વિશે શું કહેશો? અમદાવાદ મહાનગરની ઘરના આજે વિશ્વના દેશોની અંદર જે આ વાત કરીએ કે બેસ્ટ સિટીની અંદર હાલમાં થવા લાગી છે. મહાનગરની અંદર કરોડો રૂપિયાના વિકાસના કામ હાલમાં ચાલી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વનું મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે. એ જ રીતે આ સાબરમતી નદી કે ભૂતકાળની અંદર ત્યાં સર્કસ ચાલતા હતા. જે લોકો 2000 પહેલાં જન્મ લીધો હશે બધાને ખ્યાલ હશે. નવા જુવાનિયાને ખ્યાલ નહીં હોય કે આ સાબરમતી નદીમાં નર્મદાનું પાણી એ આવ્યું કઈ રીતે. તો સાબરમતી રિવરફ્રન્ટ હાલ 11 કિલોમીટરનો ઇન્દિરા બ્રિજ સુધી છે. આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે સંત સરોવર સિટી એટલે ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી આપણે વાત કરીએ કે ગિફ્ટ સિટી, અને ત્યાર પછી સંત સરોવર એટલે આખો રિવરફ્રન્ટ એક તૈયાર થશે. કદાચ ભારતનો પહેલો રિવરફ્રન્ટ આ અમદાવાદનો હશે. તદુપરાંત કાલુપુર રેલવે સ્ટેશન વર્ષો જૂનું હતું. કાલુપુર રેલવે સ્ટેશન એ પણ 3600 કરોડના ખર્ચે આખું રિનોવેશન થઈ રહ્યું છે કે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી આમ જનતાનું વિચારે છે કે ભાઈ શા માટે જે રીતે એરપોર્ટ પર જનારા લોકોને સારી સુવિધા મળે તો ટ્રેનમાં જનારને કેમ નહીં. તો એટલા માટે આખું રેલવે સ્ટેશન એનું નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યાં બેઠેલા વ્યક્તિને પણ એક સારું થાય. સાહેબ વાત કરી કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ પણ અંતિમ તબક્કામાં છે. આવનાર સમયમાં અમદાવાદ મહાનગરને બુલેટ ટ્રેન મેટ્રોની ભેટ મળી એવી રીતે બુલેટ ટ્રેનની પણ ભેટ મળશે. આવા અનેક પ્રોજેક્ટો જે વિકાસલક્ષી પ્રોજેક્ટો છે એ મહાનગરની અંદર સતત ચાલુ છે. અહીંના યુવાનો ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈ શકે એ માટે હમણાં જ ઓલિમ્પિક કક્ષાનું આપણે વાત કરીએ કે સ્ટેડિયમ નારણપુરા ખાતે દેશના ગૃહ અને સહકાર મંત્રીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. અને આજે દુનિયાના સ્નાન આપણે વાત કરીએ કે સ્વિમિંગમાં ભાગ લેનારા લોકો આજે એક્વેટિક અમદાવાદમાં યોજાઈ. અને પરિણામે આપણે વાત કરીએ કે આવા અનેક લોકો જે છે કે ઓલિમ્પિકની અંદર જે દેશો નામના કમાવે છે એ અમદાવાદના મહાનગરની મુલાકાત લેશે. અને આપણે વાત કરીએ કે અહીંના યુવાનોને જેને રમતગમત ક્ષેત્રે પૂરતી તક નથી મળતી એ યુવાનોને આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થવાથી ખૂબ જ તક મળશે. આવા અનેક વિકાસના કામો મહાનગરની અંદર સતત ચાલી રહ્યા છે. ચોક્કસથી તો વિકાસના કામો અવિરત ચાલુ છે. 24 વર્ષનો આ જનવિશ્વાસ છે, સેવા છે, સમર્પણ છે અને તેના આધારે તમામ કાર્ય થઈ રહ્યા છે. શહેરી વિકાસ કે જે અત્યારે મહત્વનું પાસું છે અને તેમાં અત્યારે અવનવા કામ કે જે થઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ, સુરતની વાત કરીએ કે તમામ જે શહેરોની વાત કરીએ, ઇઝ ઓફ લિવિંગની વાત કરીએ, તમામ લોકોને તમામ પાયાની સુવિધાઓ મળે, શહેરોમાં જે રોજગારની વાત કરીએ, કૌશલ્ય વિકાસની આપણે વાત કરીએ, તે તમામ લોકોને મળી રહે તે માટેનું ખાસ આયોજન છે. અને આગામી સમયમાં હજી પણ જે અવનવા વિકાસ છે તે થતા રહેશે. તો અત્યારે ખાસ આપણી સાથે આ કોન્ક્લેવમાં મારી સાથે જોડાયા શ્રી મિરાનભાઈ પરીખ, શ્રી દેવાંગભાઈ દાણી અને શ્રી હરપાલભાઈ દવે. ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. વિકાસ સપ્તાહ અંતર્ગતનો આ વિશેષ નિર્માણ ન્યૂઝનો કોન્ક્લેવ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.